ગુજરાતમાં રાજકીય ગરમાવો હવે નવા તબક્કા પર પહોંચી ગયો છે, જ્યાં એક સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની વાત કરી રહ્યો છું. એ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીને 13% વોટ શેર મળ્યા હતા, જે કોંગ્રેસ કરતા વધુ હતો. પરંતુ 2025માં જ્યારે અલગ અલગ જગ્યા ઉપર ચૂંટણી હતી, એમાં પણ આમ આદમી પાર્ટીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો હતો. પરંતુ આ વખતે એટલે કે 2026ની જ્યારે શરૂઆત થયેલી છે, ત્યારથી જ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ડાઉનફોલ શરૂ થઈ ગયું છે. રાજુ કરપડાનું રાજીનામુંથી લઈને ઘણી બધી એવી વસ્તુ છે કે એવા સમીકરણો છે કે જે મેચ ખાઈ રહ્યા છે કે આગળના સમયમાં બની શકે કે 2027 સુધીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ પણ થઈ શકે છે અને એની જગ્યાએ ભાજપનો જે માસ્ટર પ્લાન છે એ લાગુ થઈ શકે છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. રાજુ કરપડાનું જ્યારથી રાજીનામું આવ્યું છે ત્યારથી અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આપથી છેડો ફાડ્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે બની શકે કે તેઓ સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ સાથે જોડાઈ શકે છે. એની પાછળનું કારણ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે, ઘણા બધા સૂત્રો પણ કહી રહ્યા છે કે 20 ફેબ્રુઆરીના દિવસે નીતિન નવીન એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ ખાતે છે. અમદાવાદમાં તેઓ અલગ અલગ એમએલએઝને મળવાના છે અને મોટી મીટિંગ થવાની છે. એ દિવસે જ એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે. હવે રાજુ કરપડા છે બેઝિકલી આમ આદમી પાર્ટીથી કંટાળી ચૂક્યા હતા. શું કામ કંટાળી ચૂક્યા હતા? બધું જ બરોબર ચાલતું હતું, પરંતુ જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના મોટા ભાગના નેતાઓ તેમને મળવા જ નહોતા પહોંચ્યા. એવું પણ નહોતું થયું કે એમને જામીન મળી ગયા હતા. છેક 100 દિવસ બાદ એમને જામીન મળ્યા હતા. જો કે તમને જણાવી દઉં કે રાજુ કરપડાએ પોતે આરોપો લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે એમનો સમય આવ્યો ત્યારે એમને મદદ કરી જ નહોતી. જો કે એ સમયે પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ એમ નહોતું કહેલું કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાવાના છે, પરંતુ ચોક્કસથી ઈશારો ચોક્કસથી આપી દીધો હતો કે આગળના સમયમાં બની શકે કે સત્તાધારી પક્ષમાં તેઓ જોડાઈ શકે. જો કે આ બધું જ થયું એની અંદર આમ આદમી પાર્ટીએ એવો પણ દાવો કરેલો છે કે મોટા ભાગના જે જૂના કેસો છે, રાજુ કરપડાને લઈને જે કેસો છે, એના દબાણમાં આવીને ભાજપે ખાસ કરીને રાજુ કરપડાને ઓફર આપી હતી અને રાજુ કરપડાએ એ ઓફર સ્વીકારી પણ છે. અત્યારે હાલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે. એવામાં ભાજપે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમનો માસ્ટર પ્લાન રેડી કરી નાખ્યો છે અને અલગ અલગ લોકોને અલગ અલગ નેતાઓને આની જવાબદારી પણ સોંપવામાં આવેલી છે. હવે રાજુ કરપડા કોઈ એમએલએ હતા નહીં, છતાં પણ તમને કદાચ પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને આવડું મોટું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો સૌથી મોટું કારણ એ છે કે તેઓ સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવે છે. આની સાથે સાથે ખેડૂત નેતા છે. હવે જે ખેડૂત નેતા હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવતા હોય એમનું વર્ચસ્વ આગળ જઈને વધવાનું જ હોય છે. અને આજ કદાચ વાત ભાજપને ખબર પડી હતી. રાજુ કરપડાનું કદાચ ભાજપમાં જવું એ માત્ર એક વ્યક્તિનું જવું નથી, પણ એ આખા પટ્ટામાં ઓબીસી અને ખેડૂત મતોને પ્રભાવિત કરવાની ચાલ પણ હોઈ શકે છે. અને આવું જો થશે તો ભાજપ એક ક્લિયર મેસેજ આપવા માંગે છે કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં, વિકલ્પ છે નહીં, એક જ વિકલ્પ છે, એક જ છે અને છે ભાજપ. હવે તમને હું એ સમજાવવા માંગુ છું કે કોઈ પણ જગ્યા ઉપરથી જ્યારે મોટો નેતા અથવા તો મજબૂત નેતા ગાયબ થઈ જાય છે ત્યારે એની અસર ના માત્ર વિસ્તારના થાય છે, પરંતુ નાનામાં નાના કાર્યકર્તાને પણ એની અસર થતી હોય છે. આપના કાર્યકર્તાઓ કદાચ હવે એ વિચારી રહ્યા છે કે જે નેતા માટે તેમણે લાઠીઓ ખાધી જેલ ગયા એ જ નેતા જો ભાજપમાં જતા રહેશે તો તેમની મહેનતનું શું? સૂત્રો દ્વારા એ પણ જાણકારી મળી રહી છે કે 2027 પહેલા જ આમ આદમી પાર્ટીના હજુ પણ કેટલાક એવા નેતાઓ છે કે જે આગળના સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ આ બધામાં કોઈ એમએલએ ભાજપમાં જોડાશે તો 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટકવું થોડું અઘરું થઈ શકે છે. જો કે આ માત્ર અત્યારે વાતો ચાલી રહી છે, એવા કોઈ જ પુરાવા નથી કે આગળના સમયમાં ભાજપમાં રાજુ કરપડા જોડાઈ રહ્યા છે કે પછી આગળના સમયમાં કોઈ આમ આદમી પાર્ટીના નેતા જોડાઈ રહ્યા છે. પરંતુ જો આવું થશે તો ચોક્કસથી આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી શકે છે. ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.